હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સંસ્કૃતમાં આપણે આગળ વધીએ. આજે 7th યુનિટ આપણે જોવાના છે, જેનું ટાઇટલ છે સુભાષિત મધુબિંદવઃ. ટાઇટલ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે કેટલાક સુભાષિતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સુભાષિત એ શું છે? તો સારી ભાષામાં કહેવાયેલું એ સુભાષિત. તો સારી ભાષામાં કહેવાયેલું મતલબ એમાંથી આપણને કંઈક બોધ મળે છે. સુવાક્યો જે આપણા જીવનમાં ઉતારવા લાયક હોય છે એવા કેટલાક મધુબિંદુઓ, મતલબ કે બધા જ સુભાષિતો આપણે જોઈ શકવાના નથી, પણ જેટલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એવા અહીં ટોટલ 6 શ્લોક લેવામાં આવ્યા છે. તો જોઈ લઈએ. દરેકે શ્લોકમાં જુદો જુદો ભાવ રહેલો છે, એટલે આપણે એક એક કરીને જુદા જુદા શ્લોક જોઈએ છે. પેજ નંબર 30, યુનિટ 7, સુભાષિત મધુબિંદવઃ. શ્લોક નંબર 1. યદ શક્યમ ન તચ્છક્યમ યચ્છક્યમ શક્યમેવ તત્ નોદકે શકટમ યાતિ ન ચ નોર્ગચ્છતિ સ્થલે. સૌપ્રથમ આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શક્યમ એટલે કે સંભવ હોવો અથવા તો એ શક્ય હોવું. નોદક એટલે કે પાણી, જળ. શકટમ ગાડું, બળદગાડું. યાતિ ચાલે છે. નોર્ગચ્છતિ હોડી ચાલે છે. યદ શક્યમ, યદ અશક્ય, આ રીતે આપણે સંધિ છૂટી પાડવાની છે. યદ શક્યમ લખ્યું છે, પણ યદ દ ખોડો પછી અશક્ય. યદ અશક્યમ ન તત્શક્યમ, જે સંભવ નથી તે સંભવ નથી, જે શક્ય નથી તે અશક્ય છે. યદ શક્યમ શક્યમેવ તત્, જે શક્ય છે તે શક્ય છે. મતલબ જે અશક્ય છે તે સંભવ નથી, જે શક્ય છે તે સંભવ છે. ફોર એક્ઝામ્પલ, નીચે શું આપ્યું છે? નોદકે શકટમ યાતિ, જળમાં ગાડું ન ચાલે. યાતિ પછી ન લખ્યું છે. નોદકે શકટમ યાતિ ન, જળમાં ગાડું ચાલે નહીં. બળદગાડું જળમાં ચાલે, પાણીમાં ચાલે નહીં. બીજું, ચ નોર્ગચ્છતિ સ્થલે, હોડી ચાલે નહીં. શું? ક્યાં નહીં ચાલે? સ્થળ ઉપર એટલે કે જમીન ઉપર. જમીન ઉપર હોડી ચાલે નહીં. એટલે કે જે અશક્ય છે એ તો અશક્ય જ રહેવાનું છે, જેનો સંભવ થવાનો નથી. પરંતુ જે સંભવ છે એ સંભવ છે જ. ફોર એક્ઝામ્પલ, અશક્ય વસ્તુ કઈ છે કે પાણીમાં બળદગાડું ન ચાલે, તો તમે લાખ પ્રયત્ન કરો એ નહીં જ ચાલે. એ અશક્ય વસ્તુ અશક્ય. બીજું એક્ઝામ્પલ કે હોડી પાણીમાં જ ચાલશે, તો હોડી સ્થળ ઉપર જમીન ઉપર ચાલવાની નથી, તો એના પણ લાખ પ્રયત્ન કરવામાં આવે એ નહીં ચાલે. એટલે જે સંભવ છે એ જ સંભવ છે, જે અસંભવ છે એ અસંભવ છે. જેમ બળદગાડું પાણીમાં ન ચાલે, તેમ હોડી સ્થળમાં ચાલે નહીં. ઓકે, તો જે શક્ય છે એ શક્ય છે, અશક્ય છે એ અસંભવ છે. આ આપણો બોધ થયો પહેલા શ્લોકનો. બીજો શ્લોક. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાત્યંતમ રાગઃ શુક્લપટે યથા. શબ્દાર્થ જોઈ લઈએ. વચસ્તત્ર, વચ એટલે બોલવું અને તત્ર એટલે ત્યાં. ત્યાં બોલવું. ક્યાં? પ્રયોક્તવ્યમ, પ્રયોજન કરવું.
લભતે, પ્રાપ્ત થાય, ફલમ એટલે ફળ, રાગ, રાગહ એટલે લાલ રંગ, શુક્લપટે, સફેદ કાપડ પર. એક એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ સ્થાયી થઈ જાય છે, જતો નથી, ગમે તેટલી વાર ધોવામાં આવે તેમ છતાંય સફેદ કાપડ ઉપર થોડો પણ લાલ રંગ તો રહેવાનો જ છે. એ જ રીતે જ્યાં બોલવું જોઈએ ત્યાં જ બોલવાનું પ્રયોજન કરવું જોઈએ, બધી જગ્યાએ નહીં. ક્યાં બોલવું જોઈએ? જ્યાં લાભ થાય, જ્યાં ફળ પ્રાપ્ત થાય. આપણે કંઈક બોલ્યા છે તો બોલ્યાનું ફળ પ્રાપ્ત થશે એવું આપણને લાગે તો જ આપણે ઉચ્ચારવાનું. બાકી આપણું બોલેલું જ્યાં વ્યર્થ જાય છે ત્યાં આપણે બોલવું જોઈએ નહીં. કેમ? એનું એક્ઝામ્પલ છે કે લાલ રંગ છે એ સફેદ કાપડ ઉપર કાયમ છાપ પાડી દે છે, તો એવી જગ્યા કે જ્યાં કાયમી છાપ પડે છે આપણા વચનોની, ત્યાં જ આપણી વાણી ઉચ્ચારવી જોઈએ, જે તે જગ્યાએ નહીં. એટલે આ એક્ઝામ્પલ હતું કે લાલ રંગને સફેદ કાપડ ઉપર રેડવામાં આવે તો ધીમે ધીમે ધોવાશે પણ એની છાપ તો રહેવાની જ છે. ગમે તેટલું આપણે ક્લીન કરીશું એ સફેદ કાપડ પહેલાં જેવું સફેદ થવાનું નથી. તો આપણી વાણીનું પણ એવું છે કે જે જગ્યાએ એનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં જ આપણે ઉચ્ચારવાની, વ્યર્થ રીતે આપણે ઉચ્ચારવું જોઈએ નહીં. જોઈએ વચસ્તત્ર પ્રયોક્તવ્યમ, બોલવાનું ત્યાં જ પ્રયોજન કરવું, યત્રોક્તમ જ્યાં, ઉક્તમ બોલવાથી, જ્યાં બોલવાથી, લભતે પ્રાપ્ત થાય, ફલમ જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવાનું પ્રયોજન કરવું. સ્થાયી ભવતી, સ્થાયી થઈ જાય છે, ચાત્યંતમ, ચ અત્યંતમ, રાગહ જેમ અત્યંત લાલ રંગ સ્થાયી થાય છે. ક્યાં? શુક્લપટે યથા, જેમ સફેદ કાપડ ઉપર અત્યંત લાલ રંગ સ્થાયી થઈ જાય છે તેમ. નીચેનું વાક્ય આપણે અનુવાદમાં પહેલાં લેવાનું છે, ઉપરનું વાક્ય પછી. જેમ અત્યંત લાલ રંગ સફેદ કાપડ ઉપર સ્થાયી થઈ જાય છે તેમ જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવાનું પ્રયોજન કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ 3rd નંબરનો શ્લોક. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા, લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભેઃ, તૈલસ્ય બિંદુરીવ વારિણી દુર્નિવારમ, એતત્ ત્રયમ પ્રસરતિ સ્વયમેવ ભૂમૌ. શબ્દાર્થ જોઈ લઈએ. વાર્તા, વાર્તા એટલે સમાચાર. વિમલા, પવિત્ર. કૌતુકવતી, કૌતુક જન્માવે એવું, આશ્ચર્ય જન્માવે એવું કૌતુક. વિદ્યા તો વિદ્યા. લોકોત્તરમ, લોકોથી શ્રેષ્ઠ. લોકોથી ચડિયાતું, લોકોથી શ્રેષ્ઠ. પરિમલશ્ચ, સુગંધ. કુરંગનાભે, કુરંગ એટલે હરણ. મૃગ, મૃગની નાભીમાં. તૈલસ્ય બિંદુરીવ, તેલનું બિંદુ. વારિણી, પાણીમાં. વારી એટલે પાણી. દુર્નિવારમ,
મુશ્કેલીથી અટકાવી શકાય, મુશ્કેલીથી નિવારી શકાય તેવું. એતત ત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમૌ. એતત એટલે તે, ત્રયમ એટલે ત્રણ, પ્રસરતી પ્રસરે છે, સ્વયમેવ આપમેળે જાતે જ, ભૂમૌ એટલે ભૂમિ ઉપર. ત્રણ વસ્તુઓની વાત કરવામાં આવી છે. કઈ ત્રણ વસ્તુઓ? વાર્તા, એક વાર્તા, વાર્તા એટલે કે સમાચાર. શું છે? વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે. વિદ્યા, વાર્તા એટલે કે સમાચાર, અને મૃગની નાભીમાં રહેલું સુગંધિત, એ શું હોય છે? કસ્તુરી મૃગ. સુગંધિત જે દ્રવ્ય રહેલું છે કસ્તુરી, તેની વાત છે. બીજું વિદ્યાની વાત છે. કેવી વિદ્યા? પવિત્ર વિદ્યાની વાત છે. અને વાર્તા એટલે કે સમાચાર. સમાચાર, વિદ્યા અને મૃગની નાભીમાં રહેલું સુગંધિત દ્રવ્ય, આ ત્રણ વસ્તુની વાત છે. આ ત્રણ વસ્તુ કેવી છે? જે આપમેળે જ ભૂમિ ઉપર પ્રસરાયેલી છે, મતલબ કે એને કોઈ રોકી શકતું નથી. સમાચાર સાંભળીએ છીએ, સમાચાર એક જગ્યાએથી બીજી, બીજીથી ત્રીજે ફરતા રહે છે ને, સ્પ્રેડ થતા રહે છે, તો એને કોઈ રોકી ના શકે કે આ સમાચાર હવે આગળ ધપાવવાના નથી. એવું નથી થતું. આપણા બધાને અનુભવ થયેલો જ છે કે સમાચાર, કોઈ પણ એવા સમાચાર આવે છે તો વાતમાં આપણે હજુ અહીંયા વાત કરતા હોય ત્યાં સુધી તો ક્યાંયની ક્યાંય વાત પહોંચી જાય છે. તો એ રીતની વાત, એટલે એ વસ્તુ આપમેળે જ ફેલાય છે, એને આપણે રોકી શકતા નથી. બીજું છે પવિત્ર વિદ્યા, સારી વિદ્યા. સારી વિદ્યાને આપણે ફેલાતી રોકી શકીએ નહીં. એક વ્યક્તિ જો વિદ્યાવાન છે તો એનું અનુકરણ બીજા કોઈ વ્યક્તિ કરશે, એનામાંથી કંઈક શીખશે. આમ એક દ્વારા બીજા, બીજા દ્વારા ત્રીજા, આ રીતે બધે સારી વિદ્યા પ્રસરતી રહે છે, જેને પણ આપણે અટકાવી શકતા નહીં. ત્રીજું છે લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે. લોકોથી પણ શ્રેષ્ઠ એવું સુગંધિત દ્રવ્ય જે મૃગની નાભીમાં રહેલું છે, હરણની નાભીમાં રહેલું છે, જેનું નામ છે કસ્તુરી. એ સુગંધ જે છે એને પણ આપણે ક્યાંય અટકાવી શકીએ નહીં. એ આપમેળે બધે પ્રસરતી જ રહે છે. કોઈ પણ સુગંધને આપણે ફેલાતી અટકાવી શકીએ છીએ નહીં. આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપમેળે જ ભૂમિ ઉપર ફેલાય છે, તેને આપણે ઈચ્છીએ તો પણ અટકાવી શકીએ નહીં. કેવું? એના માટે કેવી રીતે એની સરખામણી કરવામાં આવી છે એના માટે એક્ઝામ્પલ છે. તૈલસ્ય બિંદુરીવ વારિણી. પાણીમાં તેલનું ટીપું નાખીએ પછી શું હાલ થાય છે? તો એને શું આપણે અટકાવી શકીએ છીએ કે તેલ પાણી સાથે મિક્સ ના થાય? એ આપણા હાથની વાત નથી. તો આ જેટલું અશક્ય જે આપણને લાગે છે, મુશ્કેલભર્યું કામ છે, પાણીમાં તેલનું ટીપું નાખવાથી એને આપણે અટકાવી શકતા નથી. એ જ રીતે સમાચાર, પવિત્ર વિદ્યા અને સુગંધિત દ્રવ્ય જે મૃગની નાભીમાં રહેલું છે તેને મુશ્કેલીથી નિવારી શકાય એવું છે. મતલબ કે નિવારી શકાય નહીં, અટકાવી શકાય નહીં. આ ત્રણેય ભૂમિ ઉપર આપમેળે જ પ્રસરે છે. એક વખત ફરીથી ટ્રાન્સલેશન. વાર્તા ચ કૌતુકવતી. કૌતુક સમાચાર કેવા? જે કૌતુક ઉપજાવે એવા, જેમાં આપણને બહુ જ નવાઈ લાગે. એક જગ્યાએથી ક્યાંકથી આપણને ન્યૂઝ મળ્યા હોય કે આપણી બાજુના શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, તો શું આ જે સમાચાર થયા એ આપણે રોકી શકીશું? ફેલાતા નહીં, બધે ફેલાઈ જશે. આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં બધે ધીમે 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 કરતાં સમાચાર ફેલાઈ જવાના છે. કેમ? કારણ કે કૌતુક જન્માવે એવા છે. આમાંથી આપણને આશ્ચર્ય થાય એવા સમાચાર છે. એટલે કૌતુક જન્માવે એવા સમાચાર, પવિત્ર એવી વિદ્યા, લોકોથી પણ ચડિયાતી એવી સુગંધ જે મૃગની નાભીમાં રહેલી છે, એ ત્રણ જે રીતે પાણીમાં રહેલા તેલના ટીપાને મુશ્કેલીથી નિવારી શકાય એવા છે, આ ત્રણ ભૂમિ ઉપર આપમેળે જ પ્રસરે છે. ઓકે, નેક્સ્ટ શ્લોક નંબર 4. ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતિ યદિ મેરુઃ શીતતામ યાતિ વહ્નિઃ વિકસતિ યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ.
સજ્જન લોકોની વાત અહીં કરવામાં આવી છે. શબ્દાર્થ જોઈ લઈએ પહેલાં. ઉદયતી યદિ ભાનુ, ઉદયતી એટલે ઉદય પામે છે અને ભાનુ એટલે કોણ? સૂર્ય. સૂર્ય જેમ ઉદય પામે, ક્યાંથી? સૂર્ય ક્યાંથી ઉદય પામે છે? પૂર્વમાંથી. પણ અહીંયા શું લખ્યું છે? પશ્ચિમે, દિગ વિભાગે એટલે કે દિશા. પ્રચલતી ચલિત થવું. મેરુ પર્વત. શીતતામ એટલે શીતળતા. વહની એટલે અગ્નિ. વિકસતી વિકાસ પામે. યદિ જો. પદ્મમ, પદ્મ એટલે કમળ. પર્વતાગ્રે શિલાયામ, શિલા એટલે પર્વતની શિલા, સૌથી ઊંચી ટેકરી. પર્વતાગ્રે પર્વતના અગ્રભાગ ઉપર રહેલો પથ્થર, શિલા. ન ભવતી પુનરુક્તમ, પુનરુક્તમ એટલે બદલાવું. ભાષિતમ સજ્જનાનામ, ભાષિતમ બોલાયેલા વચન. સજ્જનાનામ સજ્જનોના વચન. સજ્જનોના વચનની વાત છે કે સજ્જન લોકોએ કહેલા વચન ક્યારેય બદલાતા નથી, ફરી જતા નથી. એના માટે કયા એક્ઝામ્પલ આપ્યા છે જે અશક્ય લાગે છે આપણને? એક છે ઉદયતી યદિ ભાનુહુ પશ્ચિમે દિગ વિભાગે. જનરલી શું? આ હકીકત જ છે કે સૂર્ય હંમેશા ક્યાંથી ઉગે? પૂર્વમાંથી જ ઉગે છે, પૂર્વ દિશામાંથી. પરંતુ અહીંયા તો એક્સ્ટ્રીમ લેવલની વાત કરવામાં કે જો સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગી શકે તો, એવું તો થવાનું નથી. તેમ છતાં પણ, મતલબ કે અશક્ય વસ્તુ પણ થઈ જાય તેમ છતાંય સજ્જનોના વચનો ક્યારે બદલાવાના નથી, એવું અહીં કહેવામાં આવે છે. તો એવી કે સિચ્યુએશન આપી છે એક સૂર્યની કે જો સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉદય પામે. બીજું, પ્રચલતી યદિ મેરુહુ, મેરુ એટલે પર્વત. પર્વત કદી ચલિત થાય? ચાલે પર્વત? પોતાનું સ્થાન બદલી શકે નહીં. તેમ છતાં અહીંયા કહ્યું છે કે જો પર્વત ચલિત થાય, જો પર્વત ચાલે અથવા તો પર્વત પોતાનું સ્થાન બદલે. બીજું, શીતતામ યાતિ વહની, અગ્નિ કદી શીતળતા આપે નહીં. તેમ છતાંય કે જો અગ્નિ શીતળતા આપે. વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ, પદ્મમ એટલે કમળ. કમળ ક્યાં ખીલે છે? કીચડમાં. જે પર્વતના અગ્રભાગ ઉપર ખીલી શકે, પર્વતની સૌથી ઊંચામાં ઊંચી ટેકરી ઉપર કમળ ક્યારેય ખીલે નહીં. તેમ છતાંય કહ્યું છે કે જો કમળ પર્વતના અગ્રભાગમાં રહેલી શિલા ઉપર વિકાસ પામે, તેમ છતાંય, આ બધા પછી આપણે શું લખીશું? તેમ છતાંય સજ્જનો દ્વારા બોલાયેલું વચન ક્યારેય બદલાતું નથી. આટલી અશક્ય લાગતી સિચ્યુએશન પણ થઈ જાય તેમ છતાંય સજ્જનો દ્વારા બોલાયેલું વચન નહીં બદલાય. ઓકે, બહુ સિમ્પલ છે સમજવા માટે. ફરીથી ટ્રાન્સલેશન જોઈએ કે જો સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉદય પામે, જો મેરુ એટલે કે પર્વત ચલિત થાય, જો અગ્નિ શીતળતા આપે, જો કમળ પર્વતના અગ્રભાગમાં રહેલી એટલે કે ઉપર ટોચ ઉપર રહેલી શિલા ઉપર વિકાસ પામે, આવું બધું થઈ શકે એવું કહેવામાં આવ્યું છે. થવાનું નથી તે આપણે પણ જાણીએ. આવું પણ થઈ શકે, તેમ છતાંય સજ્જનો દ્વારા બોલાયેલા વચનો ક્યારેય બદલાઈ જતા નથી. આટલો સજ્જનનો મહિમા બતાવવામાં આવ્યો છે. નેક્સ્ટ શ્લોક જોઈએ, શ્લોક નંબર 5.
હવે આ શ્લોક નંબર 5 છે એ તમારા માટે થોડો અટપટો છે, આને ખાસ ધ્યાન આપીને સમજજો. શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ છે. પાર્વતી પ્રશ્ન પૂછે છે, શિવ જવાબ આપે છે. હવે આમાં શું નવું? તો નવું એ છે કે શિવજી જે જવાબ આપે છે એ દરેકના 2 મિનિંગ રહેલા છે. તો આ આપણે સમજવાનું છે. 2 મિનિંગ રહેલા છે. એમાંથી આ શ્લોકમાં આપણે એવું સમજીશું કે પાર્વતીજી ભોળા છે તો એક મિનિંગ જ સમજે છે, જ્યારે શિવજી એના બીજા મિનિંગથી વાત કરે છે. અને તેમ છતાંય પાર્વતીજી ભોળા હોવાથી સમજી શકતા નથી. અંતે આપણને એવું કહ્યું છે કે પાર્વતીજી સમજી શકતા નથી, ભોળા છે, પણ કોની વાત કરી રહ્યા છે? શિવજી સાથે વાત કરી રહ્યા છે. તો એવા શિવજી એ આપણું રક્ષણ કરો, શિવજી અમારું રક્ષણ કરો, એ રીતની વાત છે. પણ સમજો કે શિવ પાર્વતીનો સંવાદ છે. પાર્વતી પ્રશ્ન પૂછે, શિવજી જવાબ આપે. શિવજી જે જવાબ આપે છે એ દરેક શબ્દોના 2 અર્થ થાય છે. આપણે બંને અર્થ સમજવાના છે. એક અર્થ જે પાર્વતીજી સમજે છે, જે ખરેખર છે નહીં, અને જે ખરેખર રહેલો અર્થ છે, જે શિવજી પોતાના વિશે વાત કરે છે, એ આપણા માટે મહત્ત્વનો છે. તો દરેક શબ્દોના 2 અર્થ એ તમારે ધ્યાન રાખવાનું છે. જોઈ લઈએ. કસ્ત્વમ શૂલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયે અહમ કેકામેકામ કુરુ પશુપતિ નૈવ દ્રષ્ટે વિષાણે સ્થાણુર્મુગ્ધે ન વદતી તરુર્જીવિતેશ શિવાયા ગચ્છટાવ્યમ ઇતિ હતવચા પાતુ વશ્ચંદ્રચૂડ. સૌ પ્રથમ શબ્દાર્થ જોઈ લઈએ, ખૂબ અટપટા લાગે છે. કસ્ત્વમ, તમે કોણ? શૂલી, શૂલી શબ્દના 2 મતલબ થાય, ત્રિશૂળધારી અને પીડાધારી. મતલબ કે જેના હાથમાં ત્રિશૂળ રહેલું છે એ જે પીડામાં છે, તે જેને પીડા થઈ રહી છે તે, 2 મતલબ. મૃગય, શોધો. ભિષજમ, વૈદ્ય અને બળદ. 2 મિનિંગ થશે. ભિષજમ વૈદ્ય અને બળદ. નીલકંઠ, નીલકંઠ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવશે. કંઠ એટલે ગળું, જેનું ગળાનો કલર નીલો છે તે નીલકંઠી. અને બીજું એવું કોણ છે? મયુર એટલે કે મોર. એના પણ ગળાનો કલર નીલો જ છે, ડોકનો કલર નીલા કલરનો છે, એટલે એના પણ 2 નીલકંઠ. નીલકંઠ કોના માટે વપરાયું છે? શિવજી પોતાના માટે. શિવજીના ગળાનો કલર પણ નીલો છે. શા માટે? કારણ કે એમને ઝેર પીધેલું હતું, એટલા માટે એમનો ગળાનો અહીંયા રહેલું છે ઝેર, જે નીલકંઠ એટલા માટે કહેવાય છે. અને બીજું નીલકંઠ એટલે કે મોરનું જે ગળાનો ભાગ છે એ પણ નીલા કલરનો છે, એટલે મયુર, મોર. 2 મતલબ થશે. પ્રિયે અહમ, પ્રિય એટલે પ્રિય, અહમ એટલે હું છું. બીજું કેકામેકામ, ટહુકો કરો, ટહુકો કરવો. કુરુ એટલે કરો. શાનો ટહુકો? મોરનો ટહુકો. કુરુ કરો. પશુપતિ, વિદ્યાર્થી મિત્રો,
અહીંયા એક ભૂલ થઈ છે. ભિષજમ એટલે વૈદ્ય થશે, એને બળદ નહીં કહેવાય. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. જે મેં અગાઉ કહ્યું હતું, ભિષજમનો એક મતલબ છે વૈદ્ય, અને બળદ પશુપતિને બળદ કહેવાશે. અને પશુપતિ તો મતલબ છે જ. પશુપતિ કોણ છે? તો શિવજી. એટલે શિવજી પોતાનું નામ પશુપતિ અને પ્રાણી તરીકે પશુપતિ એટલે બળદ કહેવાશે. આ ખાસ તમે ધ્યાનમાં રાખી લેજો, ભૂલ હતી. વિષાણે, શિંગડા. નૈવ દ્રષ્ટે વિષાણે. દ્રષ્ટે એટલે જોવું, નૈવ એટલે નહીં, જોયા નહીં મેં, મતલબ કે દેખાતા નથી. શું? વિષાણે. શિંગડા, શિંગડા દેખાતા નથી. સ્થાણોર્મુગ્ધે. મુગ્ધે, મુગ્ધા એટલે શું? ભોળી. પાર્વતીજી માટેનો શબ્દ છે મુગ્ધા, ભોળી. સ્થાણુ એટલે સ્થિર. અને સ્થિર બીજું શું હોય? વૃક્ષ. એટલે બે મતલબ છે, એક સ્થિર રહેનારું અને એક વૃક્ષ. મુગ્ધે એટલે ભોળી. ન વદતી, વદતી એટલે બોલવું. તરુ, વૃક્ષ. તરુર્જીવિતેષ, જીવીર્તેષ. પ્રાણોના પતિ, જીર્વિતેષ. શિવાયાહ એટલે કે શિવ. પણ અહીં બે મતલબ થશે. શિવાયા એટલે શિવ, અને બીજું શિયાળવી, ફિમેલ શિયાળ હોય, શિયાળવીનો પતિ. શિયાળવીનો પતિ. ગચ્છાટવ્યામ. વનમાં જાઓ. ઇતિ એમ. હતવચા, હતવચાહા. હણાઈ ગયેલા વચનોવાળા. હણાઈ ગયેલાનો મતલબ શું? બોલવાનું બંધ થઈ ગયા એવા વચન. શિવજી અને પાર્વતી બંને વચ્ચે સંવાદ થાય છે. પાર્વતી કંઈક પૂછે છે, શિવજી જવાબ આપે છે. અંતે તો પાર્વતી એવું જ બોલે છે જેનાથી શિવજી માટે હવે બોલવા જેવું કંઈ રહેતું નથી. મતલબ કે શિવજીના વચનો હવે પૂરા થઈ ગયા, હવે આગળ બોલી શકતા નથી. એટલે એવા શિવજીની વાત કરી છે જેમના વચનો હણાઈ ચૂક્યા છે તેવા. પાતુહુ, તમારું રક્ષણ કરો. ચંદ્રચૂડ, શિવજી માટેનો શબ્દ છે. ચંદ્રચૂડ, જેમની જટામાં શું રહ્યું છે? ચંદ્ર છે તેવા. તે કોણ? શિવજી. ઓકે, શબ્દાર્થ આ મુજબ છે. હવે આપણે ધ્યાનપૂર્વક સમજીશું, ખાસ ધ્યાન આપજો. હવે જોઈએ, પાર્વતીજી બોલે છે અને શિવજી પણ બોલે છે, પણ આખા શ્લોકમાં કયું વાક્ય પાર્વતી બોલે છે, કયો શબ્દ શિવજી બોલે છે એ લખ્યું નથી. એટલે તમે સાથે સાથે અંડરલાઈન કરો કાં તો ક્યાંક ઇન્ડિકેટ કરતા રહેજો તમારી બુકમાં. કસ્ત્વમ, પહેલું તો કસ્ત્વમ, તમે કોણ? કોણ કહેશે આવું? પાર્વતી. પાર્વતી પહેલો શબ્દ બોલે છે કસ્ત્વમ, તમે કોણ છો? જેનો જવાબ શિવજી આપે છે. શું આપે છે? શૂલી. શૂલી છું. શૂલી એટલે શું?
ત્રિશૂળધારી, એટલે કે શિવજી તો એવું કહેવા માંગે છે કે હું તો ત્રિશૂળધારી છું, પરંતુ શૂળીનો બીજો મતલબ થાય પીડાધારી, જેને પીડા થઈ છે તે. તો પાર્વતીજી આ મતલબ સમજે છે, જે અંડરલાઈન કરું છું એ મતલબ પાર્વતીજી સમજે છે અને ખરેખરના મતલબ મુજબ શિવજી બોલે છે, બરાબર. એટલે શિવજીને કહેવું છે કે હું ત્રિશૂળધારી છું, પાર્વતીજી સમજે છે કે તમને પીડા થાય છે. હવે તો શું થશે? પાર્વતીજી ફરી બોલશે, મૃગય ભીષજમ. જો તમને પીડા થાય છે તો ભીષજમ, વૈદ્યને શોધો, તમારે વૈદ્યની જરૂર છે, બરાબર. ખ્યાલ આવે છે? હવે પછી શું કહે છે શિવજી? નીલકંઠ પ્રિય અહમ, પ્રિય અહમ નીલકંઠ, હે પ્રિય હું તો નીલકંઠ છું. એટલે કે શિવજી શું કહે છે કે હું નીલકંઠ છું, અને જેનો બીજો મતલબ થાય છે કે મયુર, મોર. તો પાર્વતીજી શું સમજે છે કે મયુર છે, મોર છે. તો હવે રિપ્લાયમાં પાર્વતીજી શું કહે છે? કેકામ એકામ કુરુ, મોર છો તો મોરનો ટહુકો કરો તમે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ પાર્વતીજી સમજે છે, બોલે છે. જ્યારે સમજાય આવ્યું કે તે મોર છે, ખરેખર શિવજી શું કહે છે કે હું તો નીલકંઠી છું, મારો કંઠ નીલા કલરનો છે, એટલે એવો હું શિવજી છું. જ્યારે એનો બીજો મતલબ થાય મયુર, તો પાર્વતીજી સમજ્યા કે તમે મયુર છો. તો પછી એના માટે રિસ્પોન્સ શું આપે છે? જો તમે મયુર છો તો મયુરની જેમ ટહુકો કરો, કે કામ એ કામ, મોરનો ટહુકો કરો. હવે શિવજી શું કહે છે? પશુપતિ, હું પશુપતિ છું. પશુપતિ એટલે પશુઓના નાથ, અને પશુમાં આપણે બધા આવી જાય કે આપણા બધાઓના પતિ, આપણા બધાઓના સ્વામી, એવા ભગવાન ઈશ્વર. જ્યારે બીજો મતલબ શું થાય છે? બળદ. પાર્વતીજી શું સમજે છે? બળદ. તો હવે એના રિસ્પોન્સમાં શું કહે છે? નૈવ દ્રષ્ટે વિષાણે, પશુપતિ છો એટલે કે બળદ છો, તો બે શિંગડાઓ તો નૈવ દ્રષ્ટે, દેખાતા નથી. તમે બળદ છો, શિંગડા તો દેખાતા નથી, વિષાણે એટલે શિંગડા. હવે શું કહે છે? સ્થાણુર મુગ્ધે, મુગ્ધા, અરે ભોળી, હું તો સ્થાણું છું. સ્થાણું એટલે સ્થિર, સ્થિર રહેનારો છું, અસ્થિર નહીં. આપણે બધા અસ્થિર કહેવાય ને, અસ્થિર, મનથી અસ્થિર, મગજથી અસ્થિર, કે આપણે એક સ્થિર વિચારમાં આપણે રહી શકતા નથી. જ્યારે ઈશ્વર છે એ તો સ્થિર છે. તો આ મુજબ કહે છે કે હે ભોળી, હે મુગ્ધા, હું તો સ્થિર છું. પણ સ્થિરના બે મતલબ થાય છે, સ્થિર રહેવું અને બીજું છે વૃક્ષ. તો પાર્વતીજી શું સમજે છે કે વૃક્ષ છે. તો હવે શું કહે છે? ન વદતી તરુર જીવિતેશ શિવાયા. ન વદતી, વૃક્ષ હોય તો એ તો બોલે નહીં, તમે તો બોલો છો. ન વદતી, વૃક્ષ બોલે નહીં. તરુર એટલે સોરી, ન વદતી તરુ, તરુ એટલે પણ વૃક્ષ તો કહે છે કે વૃક્ષ બોલે નહીં. જીવિતેશ શિવાયા. હવે શિવજી શું કહે છે કે હું તો જીવિતેશ શિવ છું, એટલે કે પ્રાણીઓનો પતિ, સોરી, પ્રાણોનો પતિ છું અને શિવ છું, પ્રાણોનો પતિ શિવ. અને અહીંયા શિવ માટેનો બીજો મતલબ આપણે શું લખ્યો છે? શિયાળ વિનો પતિ, એટલે પ્રાણોનો પતિ એમ શિવ છું. જ્યારે પાર્વતીજી શું સમજે છે? શિયાળવી, શિયાળનો પતિ છો. તો હવે હું પાર્વતી એમ કહે છે કે તમે શિયાળવીના પતિ છે. તો હવે એના રિસ્પોન્સમાં શું કહે છે? ગચ્છટાવ્યામ, વનમાં જાઓ. જો શિયાળના પતિ હો તો પછી અહીંયા શું કરો છો? વનમાં જાઓ. શિયાળને તો વનમાં રહેવાનું હોય. ઇતિહત વચાહા, આવી રીતે વાતચીતમાં જેમના વચનો હણાઈ ગયા. મતલબ આટલે સુધી સમજો. ફરીથી જોઈએ આપણે. પ્રશ્ન એક જ છે, કસ્ત્વમ, તમે કોણ? આ એક પ્રશ્ન છે, બરાબર. પાર્વતીજીએ પૂછ્યો, જેના જવાબમાં નંબર 1 આ પહેલો જવાબ મળ્યો છે, નંબર 2 બીજો જવાબ મળ્યો છે, નંબર 3 ત્રીજો જવાબ મળ્યો, નંબર 4 ચોથો જવાબ મળ્યો, અને નંબર 5 પાંચમો જવાબ મળ્યો. 5 મતલબ કે પ્રશ્ન પૂછ્યો તમે કોણ, તો એના રિસ્પોન્સમાં શિવજી 5 જવાબો આપવાનો ટ્રાય કરે છે, જે દરેક શબ્દોના 2 મતલબ થાય છે. તો સૌ પ્રથમે 2 મતલબ જ સમજો. ત્રિશૂળધારી, પીડાધારી.
શિવજી કહે છે કે હું ત્રિશૂળ ધારું છું અને પાર્વતીજી સમજે છે કે હું પીડા ધારી છું. તો એના રિસ્પોન્સમાં એ કંઈક કહે છે કે તો પછી તમે આવું કરો. એટલે શિવજી ફરીથી કહે છે કે ના ના હું તો નીલકંઠ છું. પાર્વતીજી સમજે છે કે મયુર છું, મોર છું. તો પછી એના રિસ્પોન્સમાં પાર્વતી કહે છે કે તમે આવું કરો, મોરનો ટહુકો કરો. ફરીથી શિવજી કહે છે કે ના ના હું તો પશુપતિ છું. પાર્વતીજી સમજે છે કે હું બળદ છું. તો એના રિસ્પોન્સમાં શું કે જો તમે બળદ છો તો શિંગડા તો દેખાતા નથી. ફરીથી શિવજી કહે છે કે હું તો સ્થિર છું. તો સ્થિરનો મતલબ પાર્વતીજી સમજ્યા કે તમે વૃક્ષ છો. તો વૃક્ષ છે તો વૃક્ષ તો કદી બોલે નહીં. તો પછી હવે શિવજી કહે છે કે હું તો પ્રાણોના પતિ એવો શિવ છું. તો શિવના મતલબમાં પાર્વતી સમજે છે કે શિયાળવીનો પતિ છે. તો શિયાળવી એણે તો વનમાં રહેવાનું હોય, શિયાળે તો વનમાં રહેવાનું હોય. તો કહે છે કે વનમાં જાઓ. આટલું બધી ચર્ચા થઈ એટલે હવે જાણે કે શિવજી પાસે બોલવા માટે કંઈ રહ્યું નહીં, કે હું તો ગમે તેટલું કહું છું પણ પાર્વતીજી તો સમજી શકતા નથી. એટલે હવે જાણે એમના વચનો પૂરા થઈ ગયા, એ બોલી શકતા નથી. તો એવા જેના વચનો હણાઈ ગયા છે અથવા તો જે હવે બોલી શકતા નથી એવા કોણ? ચંદ્રચૂડ. એવા જેમની જટામાં ચંદ્ર છે એ શિવજી પાતું તમારું રક્ષણ કરો. આપણો તો આફ્ટર ઓલ ગોલ શું છે કે શિવજી આપણું રક્ષણ કરે. પણ શિવજી કેવા? જેમના વચનો હણાઈ ગયા છે. શા માટે? શિવ અને પાર્વતી બંને વચ્ચે સંવાદ થાય છે અને એમાં પાર્વતીજી બીજો મતલબ કાઢે છે જેથી શિવજીના પણ વચનો હણાઈ ગયા. પરંતુ આવા શિવજી એ જેમની જટામાં ચંદ્ર રહેલો છે એવા શિવજી એ આપણું રક્ષણ કરે. ઠીક છે? ઓકે, હવે લાસ્ટ શ્લોક નંબર 6. હસ્તિ સ્થૂલતનુ સ ચાંકુશવશ કિમ હસ્તિ માત્રો અંકુશ વજ્રેણાભિહતા પતંતી ગિરય કિમ વજ્રમાત્રા નગા દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યશ્ય વિરાજતે સ બલવાન સ્થલેષુ કહ પ્રત્યય. ખૂબ જ સિમ્પલ છે સમજવા માટે. શબ્દાર્થ જોઈ લઈએ. હસ્તી એટલે હાથી. સ્થૂળ તનુ તનુ એટલે શરીર, ભારે શરીરવાળો હાથીની વાત છે. અંકુશ વશ અંકુશથી વશ થાય. કિમ હસ્તી માત્ર અંકુશ. મિનિંગ પછી જોઈએ એનો. વજ્રેણાભિહતા વજ્રેણાભિહતા વજ્રથી હણાયેલું. પતંતી એટલે પડે છે. ગિરય એટલે પર્વત. નગાહા એટલે પણ પર્વત. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ. દીપ પ્રગટાવવાથી વિનશ્યતિ વિનાશ થાય. શેનો? તમઃ. તમઃ એટલે અંધકાર. દીપમાત્રમ તમઃ અંધકાર. તેજો યસ્ય વિરાજતે. તેજો તેજ. વિરાજતે શોભે છે. સબલવાન તે બલવાન. સ્થૂલેષુ કહ પ્રત્યય. સ્થૂળતામાં. સ્થૂલેષુ પ્રત્યય વિશ્વાસ. ચાલો, ખૂબ જ સમજવા જેવો બોધ છે અહીંયા.
હસ્તી સ્થૂલતનુઃ સ ચાંકુશવશઃ. હસ્તી એટલે હાથી, સ્થૂળતનુ કે જેનું શરીર ભારે છે, તે તે ચ અંકુશવશઃ તે અંકુશને વશ થઈ જાય છે. મતલબ કે હાથીને કંટ્રોલ કરવા માટે શું વપરાય છે? અંકુશ. તો ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થઈ જાય છે. કિમ હસ્તી માત્રો અંકુશઃ. તો કિમ એટલે શું? શું અંકુશ એ હાથીના કદ જેટલું હોય છે? પ્રશ્ન. કેવી રીતે સમજીશું? હાથી કેટલો મોટો વિશાળ છે, જેનું કદ કેટલું વિશાળ છે, પરંતુ એને અંકુશમાં રાખવા માટે, એને કાબૂમાં રાખવા માટે અંકુશ નામનું જે સાધન વપરાય છે એનાથી આવડો મોટો હાથી પણ કાબૂમાં રહે છે. તો આ જે અંકુશ છે એ કેટલું હાથી જેવડું મોટું છે? શું સમજવાનું છે કે મોટા હાથી માટે એને કંટ્રોલ કરવા શું મોટી વસ્તુ જોઈએ છે? ના, અંકુશ તો માત્ર નાનું જ છે. એવા નાનકડા અંકુશ વડે આવડા મોટા હાથીને પણ આપણે કાબૂમાં કરી શકીએ. એટલે આપણને પ્રશ્ન પૂછો, શું અંકુશ એ હાથીના કદ જેવડું હોય છે? જેનો જવાબ આપણે જાણીએ છીએ કે ના, એવું નથી હોતું. તેમ છતાંય હાથી તો કંટ્રોલમાં રહે છે ને. ઓકે, નેક્સ્ટ. વજ્રેણા બિહતા પતંતી ગિરયઃ. વજ્રેણા, વજ્ર વિશે તમે બધા જાણકાર જ હશો. ઇન્દ્રનું હથિયાર વજ્ર, કે જેના વડે એ અજય છે, જેને જ્યાં સુધી ઇન્દ્ર જોડે વજ્ર છે ત્યાં સુધી કોઈ ઇન્દ્રને હરાવી શકે નહીં. એટલે વજ્ર વડે તે ધારે કરી શકે. તો વજ્રેણા બિહતા વજ્ર વડે હણાયેલો, પતંતી પડી જાય છે. કોણ? ગિરયઃ પર્વત. પર્વતને પણ જો વજ્ર વડે હણવામાં આવે તો આવડો મોટો વિશાળ પર્વત પણ પડી જઈ શકે છે, વેરવિખેર થઈ શકે છે. એટલી બધી તાકાત છે વજ્રમાં. વજ્ર માત્ર હાથમાં પકડવાનું હથિયાર છે, ઇન્દ્રદેવનું હથિયાર. તો આપણને પ્રશ્ન પૂછો, કિમ વજ્ર માત્રાહા નગાહા. નગ એટલે પર્વત. તો શું પર્વત જેવડું વજ્ર હોય છે? પર્વત આવડો મોટો વિશાળ છે તો એને હણવા માટે જે વપરાતું સાધન વજ્ર છે એ પણ શું એવડું મોટું વિશાળ હોય છે? આપણે શું જવાબ આપીશું? ના, નથી. વજ્ર તો માત્ર હાથમાં આવી જાય એવું છે, પણ કેવું શક્તિશાળી છે. આવડું નાનું વજ્ર પણ સૌથી વિશાળ એવા પર્વતને હણી શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ. દીપક, દીવો, પ્રજ્વલિતે પ્રગટાવવાથી, વિનશ્યતિ વિનાશ થાય છે. શાનો? અંધકારનો. દીવો પ્રગટાવવાથી અંધકારનો વિનાશ થાય છે. અંધકાર કેવો છે? અખૂટ. આપણે આમ એને માપી ના શકીએ કે આટલો અંધકાર છે, આટલો અંધકાર છે, આટલો છે. અંધકાર તો સમગ્ર જગ્યામાં આપણે આખું વિશ્વ એવું પણ કલ્પના કરી શકીએ એવડો મોટો અંધકાર છે. પણ એ અંધકારને વિનાશ કરવા માટે માત્ર આવડો નાનો દીપક એ પ્રગટાવવામાં આવે તો અંધકાર ગાયબ થઈ જાય છે. તો કિમ દીપ માત્રમ તમઃ. શું અંધકાર, શું દીપક એટલે કે દીવો એ અંધકાર જેવડો મોટો છે, એવડો મોટો દીવો છે આપણી પાસે? ના. તેજો યસ્ય વિરાજતે. તેજ જેનું શોભે છે, સ બલવાન તે બળવાન છે. જેનું તેજ શોભે છે તે જ બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યય. સ્થૂળતામાં વળી શું વિશ્વાસ? સ્થૂળતા એટલે શું? કદ કાઠીની વાત આવે છે. હાથી સ્થૂળતાની દ્રષ્ટિએ કેવો છે? બહુ વિશાળ છે. એને ઉપર આપણે બળ અજમાવવાથી એના કરતાં પણ આપણે બળવાન થઈ શકીએ છીએ. શેનાથી? માત્ર નાનકડું અંકુશ જેવું જે આવે છે એના વડે આપણે એવડા મોટા હાથીને પણ કંટ્રોલમાં કરી શકીએ. બીજું, બહુ જ વિશાળ એવો પર્વત, એ ભલે એવડો મોટો સ્થૂળ રહ્યો પરંતુ એને હણી નાખવો છે તો માત્ર આટલું નાનું હથિયાર વજ્ર એનાથી પણ હણી શકાય છે. ત્રીજું, વિશાળ ભીષણ અંધકાર છે, એ ભીષણ અંધકારને માત્ર આટલા નાનકડા દીવાથી પણ આપણે દૂર કરી શકીએ છીએ. તો આનો બોધ છેલ્લી લાઈનમાં રહેલો છે કે જેનું તેજ શોભે છે એ જ વ્યક્તિ બળવાન છે. તેજ હોવું જોઈએ, એવું આપણામાં તેજ હોય તો આપણે ગમે તેને હરાવી શકીએ છીએ. સ્થૂળે શું કહ પ્રત્યય. સ્થૂળતામાં વળી શું વિશ્વાસ રાખવાનો? આપણે શારીરિક રીતે કંઈ વધારે બળવાન થવાની જરૂર નથી. માત્ર
બૌદ્ધિક રીતે જો આપણે બળવાન હોઈએ તો પછી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય, આપણે એની ઉપર વિજય પ્રાપ્ત કરીને રહીશું. તો આવા સુંદર મજાના બોધ સાથે આપણે અહીં તમામ શ્લોકો પૂર્ણ કર્યા છે. એક વખત ફરી આખો વિડીયો તમે જોઈ જશો તો વધારે આઈડિયા આવશે. અને આમ આજે આપણે અહીં આ યુનિટ 7 પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.